આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવ્યા, જ્યાં રાજકોટ શહેર ભાજપ દ્વારા દિલ્હીમાં જે ભાજપની જીત છે તેને લઈ ઉજવણી કરવામાં આવી। ભાજપ દ્વારા કિસાનપરા ચોક ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। ભાજપના ધારાસભ્યો કાર્યકર્તાઓ જેઓ ઉપસ્થિત રહ્યા હતા। 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે। તમામ કાર્યકર્તાઓમાં उत्साह જોવા મળ્યો। મુકેશ દોશીએ જણાવ્યું, ભારત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે। રાજકોટ શહેર ભાજપ દ્વારા દિલ્હીમાં જે જીત મેળવવામાં આવી તેને લઈને ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ એકઠા થયા હતા, ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। ભાજપના ધારાસભ્યો કાર્યકર્તાઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। એકબીજાને મોઢું મીઠું કરાવી મીઠાઈ ખવડાવીને જીતની શુભકામનાઓ પાઠવી હતી। 27 વર્ષ બાદ દિલ્હીમાં બીજેપીની સરકાર બનવા જઈ રહી છે। રાજકોટ શહેર ભાજપ દ્વારા દિલ્હીમાં જે જીત મેળવવામાં આવી તેની ઉજવણી કરવામાં આવી। આગળ વાત કરીશું સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પણ ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા। દિલ્હીમાં જ જીત મેળવી છે ભાજપની ભવ્ય જીત, જેને લઈ સેલિબ્રેશનના દ્રશ્યો જોવા મળ્યા। કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા, મીઠાઈ ખવડાવીને કાર્યકર્તાઓ એકબીજાનું મોઢું મીઠું કર્યું હતું। કાર્યકર્તાઓ છે ઢોલના નગારે ઝૂમ્યા હતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીની હાર થઈ કોંગ્રેસના સુપડા સાફ થયા। શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ અભિનંદન પાઠવ્યા। કાર્યકર્તાઓ છે તેઓ એકઠા થયા હતા અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। સુરતના આ દ્રશ્યો છે। આગળ વાત કરીએ, જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો છે। 8 જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા મહાકુંભમાં 30 કૃતિઓ રજૂ કરવામાં આવી છે। દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્વ છે। કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કલા ઉજાગર કરી શકે છે। આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે। આજે જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કળા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે એ પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલા, બીજા, ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એને પણ ભાગ લીધો છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે બોટાદના ગઢડા નગરપાલિકા ચૂંટણી પણ યોજાશે। ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવવા માટે રણનીતિ ઘડાશે। જ્યારે ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઢડા નગરની અંદર કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારના જે અહીંના સાંસદ છે નીમુબેન બામણિયાની ઉપસ્થિતિની અંદર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। તેમની હાજરીથી નગરપાલિકાની અંદર કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ અને ઉર્જા પૂરી પાડી છે। ગઢડા નગરપાલિકા જે 7 વોર્ડ છે, 28 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે 4 એટલે કે 1 વોર્ડ
સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે. 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીડથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે અને તમામ પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવતા જ લોકો હવે સમસ્યાઓને લઈને બોલવા લાગ્યા છે. આજે વાત કરીશું વોર્ડ નંબર 10 કે જે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોઠીચાનો વિસ્તાર હતો. આ વિસ્તારમાં રસ્તા સહિતની સમસ્યાઓને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. નવા નાગરવાડા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટર સહિતની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા, પરંતુ હવે કોઈ રસ્તા બનાવવામાં આવતું નથી. જ્યારે સમસ્યાઓને લઈને લોકો હવે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને કહી રહ્યા છે કે પહેલા બાપે લોકોને લૂંટ્યા અને હવે દીકરા લૂંટવા નીકળ્યા છે. માહોલ તો અત્યારે તમે જો કે લગ્ન ગાળો હોય તો અમારે લેડીઝ ને મેકઅપ કરવાની કોઈ જરૂર નથી પડતી. એટલો અહીંયા ધૂળ ને દમરી છે, બીમારીના ખાટલા છે. તમે જો તો રોડ ઉપર બધું રેડ બફેડ કર્યું છે. જોઈએ એકવાર આવે તો ખબર પડે, પણ અહીંયા કોઈ કર્યું નથી. મત લેવા માટે જ આવ્યા છે. ફોન કરતો ફોન કોઈ ઉઠાવતા નથી. હવે જુનાગઢ ને ખાડાગઢ કરી નાખ્યું છે. આ લૂંટવા જ નીકળી પડ્યા. બાપે લૂંટીને ભરાણા, હવે દીકરાઓ લૂંટવા નીકળી પડ્યા. બાકી રહ્યું છે તો આ નગરપાલિકાનું હોય તો અમારે ઓલી નોટિસો મારી જાય તો ભાઈ તમે જોવા કેમ નથી આવતા? જોવા આવો, અમારું કામ કરો તો અમે મતદાન દેવા આવીએ. તમે બધા છૂટાવ તો પબ્લિક થકી છૂટાવશો ને? પબ્લિક જ મત દેવા નહીં આવે તો તમે શેના છૂટાવો? પબ્લિક મત દે તો છૂટાવો, નહીતર છૂટાવો છે ને? પબ્લિક એટલું હેરાન છે તો તમે જોવા નથી આવતા. મતદાન હાટું આવો છો તો પબ્લિક નું શું? હવે મતદાન લેવા કોઈ ગળતા જ નહીં. ચૂંટણી માટે આવા બધી છું એટલે હવે બધા જોવા આવો છો. કોઈ ગળતા નહીં ક્યાંય ને. જ્યાં જાવ ત્યાં વિચારીને જાયજો, બાકી માર ખાઓ બધા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને એક બાજુ પક્ષોએ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી છે તો બીજી તરફ લોકોની નારાજગી દિવસે ને દિવસે હવે સામે આવી રહી છે. આપણી સાથે જૂનાગઢના જે ઝાંઝણા રોડ વિસ્તારના જે લોકો છે સીધા તેમની સાથે વાત કરશું કે આગામી ચૂંટણીને લઈને કેવો જે માહોલ છે ને આપણે તેમની સાથે પૂછીશું કે શું ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, મતદાનને પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. છેલ્લા 5 વર્ષમાં કેવો વિકાસ થયો વિસ્તારોનો? 5 વર્ષમાં વિકાસ તો આ વિસ્તારો નથી થયો, પણ આજે બધા ચૂંટાયેલા હતા ને એ લોકોનો વિકાસ થયેલો છે. તમે જોઈ લો કે અત્યારે આ રોડ રસ્તા કેટલી હાલત ખરાબ છે. માણસોને ચાલવાનું તકલીફ પડે છે, ગાડી લઈને જવાની તકલીફ થાય છે. રોજ એક જણો સ્લીપ થાય છે, રોજ એક જણો પડે છે, રોજ 2-3 દિવસે એક જણાને આપણે હોસ્પિટલે લઈ જવાનું હોય છે. ટેક્સ માટે તો લોકો તરત મેસેજો કરે છે. જો ટેક્સ ભૂલાઈ જાય તો તમને દર 3 દિવસે કે 4 દિવસે પોપઅપ આવીને મેસેજ થાય છે. તો આમાં આ લોકોને કેમ યાદ નથી આવતું? આગળ રોડ થઈ ગયો, પાછળ રોડ થઈ ગયો, તો વચ્ચેનો રોડ ભૂલાઈ ગયો તો શું ચોપડે દેખાવાઈ ગયો છે કે રોડ બની ગયો છે? કે અમારે એ જાણવાનો માટે RTI કરવું પડશે કે અમારો રોડ બનવાનો છે, નથી બનવાનો, કે બની ગયો છે? કારણ કે અત્યારે ઘણા કામો એવા છે કે જો ચોપડે લખાઈ ગયા હોય પણ હકીકતમાં ઘરે તમે ત્યારે રૂબરૂ જઈને જોવો તો એ રસ્તો કે કઈ વસ્તુ બની જ ના હોય. આગામી ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી, કેવું મતદાન? અમારે સંપૂર્ણપણે બસ મતદાન બહિષ્કાર છે. અમારે કોઈને મત કરવાનું જ નથી. અહીંયા ટોટલ 6 થી 7 હજાર મતદારો છે, પણ અમે સંપૂર્ણપણે બધા બહિષ્કાર કરીએ છીએ. અમે ચૂંટણીના દિવસે ઘર દીઠ ઉભા રહેશું અને બધાને ના પાડશું કે અમારે કોઈ કોર્પોરેટરની અમારે રિક્વાયરમેન્ટની કોઈ જરૂર નથી. અમે સંપૂર્ણ બહિષ્કાર જ કરવાના છીએ. આપણી સાથે કાકા છે. કાકા, પણ રસ્તા કેવા? રસ્તા તો થવાના જ છે. રૂપિયા ખાઈ જવા પછી શું કરે? ગ્રાન્ટ ના ખીચા ફરી લે, ઘરમાં જાય. બસ. મતદાન કરશો? મારે હું કરતો જ નથી કોઈ. 8 વર્ષમાં કર્યું જ નથી. હું કરતો જ નથી કોઈને. આ વિકાસથી વંચિત આ વિસ્તાર છે ને જેને લઈને લોકોનો રોષ છે તે ફાટી નીકળ્યો છે. મતદાન બહિષ્કારની ચીમકી છે તે ઉચ્ચારી છે. આપણી સાથે અન્ય એક અહીંના સ્થાનિક અગ્રણી છે. શું કહેશો? આખા ઝાંઝણા વિસ્તારની અંદર ગલીઓમાં આ રીતની સ્થિતિ, આગામી ચૂંટણીને લઈને કેવી તૈયારી, કેવું મતદાન કરાવશો? મતદાન અમારે તો કરવાનું ના હોય. પબ્લિક એને મનથી સમજે તો એને ખબર પડે કે મતદાન કરવું કે નથી કરવું. બરોબર છે. બાકી વસ્તુ એવી છે કે ઝાંઝણા રોડ ઉપરના અમુક વિસ્તાર એવા છે કે જેમ હાવકીમાના દીકરા હોય ને એના જેવું છે. અત્યારે આ વિસ્તાર ઓલા પારકીમાના દીકરા હોય ને એના જેવું છે. કોઈ ધ્યાન જ નથી દેતું આટલા વિસ્તાર પૂરતું. એટલે આ બાજુ થાય છે, આ બાજુ થાય છે, તો વચ્ચેના વિસ્તારમાં શું તકલીફ પડે છે એ લોકો કઈ જવાબ નથી આપતા. કોઈ કઈ જવાબ પૂછવા લેવા નથી આવતા કે તકલીફ તમને કઈ છે કે નહીં. 5 વર્ષમાં કોઈએ સામું જોયું નથી.
તો હવે અમારે શું સમજવાનું કે અમારે જાત મેરે કરવાનો હોય તો એ રીતના કહો કે અમે જાત મેરે કરીએ, કાને કે તો તમારે ટેક્સ ઉઘરાવવાનું બંધ કરો નગરપાલિકા વાળા. એટલે હવે તમારા લોકો થ્રુ અમે કહેવા માંગીએ છીએ કે એ લોકોની આંખ ઉઘડે અને શરમ આવે તો કદાચ આવશે સામે, બાકી જોયું જાય છે. હવે તો આવવાના જ છે ને ચૂંટણીના ગણતરીના દિવસો ગરજે ગધેડાને બાપ કહેવાના છે એ લોકો, ગરજે ગધેડાને બાપ કે અહીં અમને આમ દીકરાની જેમ સાચવવાની વાત કરશે, પછી ક્યાં જાય કોને ખબર. એટલે એ બધું ત્યારે આવે ત્યારે જોયું જાય છે શું કરવું અમારે. તો આ હતા કે જુનાગઢ વાસીઓ કે જે અતિ રોષથી ભરાયા છે અને કહી રહ્યા છે કે આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો દાવો અહીં પોકર સાબિત થઈ રહ્યો છે. અમાર બખાઈ, અંકાવ્ય ન્યૂઝ, જુનાગઢ. જૂનાગઢના મધુરમ વિસ્તારના રાધિકા પાર્કમાંથી ચોરીની ઘટના સામે આવી. મકાનના બાંધકામની કામગીરી દરમિયાન 5310 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી. અજાણી મહિલા દ્વારા ₹70,000ના કોપર વાયરની ચોરી કરાઈ હતી. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે આ મામલે ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીને આધારે મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. આપણે 12 જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા રાત્રિના 11:30 મારા મકાનમાં એન્ટર થયેલી હતી અને સવારના 3:45 સુધી તે વ્યક્તિ અહીં અજાણી વ્યક્તિ હાલ હતી અને એમને જે મારું મકાનમાં બધું વાયરિંગ થઈ ગયેલું હતું એ વાયરિંગ કટ કરીને નીકળેલ છે, જેના સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે અવેલેબલ છે, જે મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપેલા છે. જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલ કુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો થયો. પોલીસ દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં નાસફરતા આરોપી લખન મેરુ ચાવડાને પકડવા ગઈ હતી. હોણ પરિવારના લગ્ન પ્રસંગમાં હાજર લખન મેરુને સ્ટેજની પાછળથી પકડ્યો હતો. ત્યારે લગ્ન પ્રસંગમાં હાજર 8 જેટલા શખ્સોએ પોલીસ ટીમ પર છોડાવવા હુમલો કર્યો હતો. જૂનાગઢમાં ગુજસીટોલનો ફરાર આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર 2024માં ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુજસીટોકનો ફરાર આરોપી નગારાડા ઝડપાયો હતો. આરોપી નગારાડાને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ અનેક લોકોની મિલકતો પચાવી લીધા હોવાની કબૂલાત કરી હતી. ત્યારે ગેરકાયદેસર કબજાવાળી જગ્યાઓ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના જે રિમાન્ડ આપવામાં આવેલા. આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવીને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. ગીર સોમનાથમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે. સિમાસી ગામ પાસે નાયરાના પેટ્રોલ પંપ ચાલક દ્વારા નેશનલ હાઈવેનું ડિવાઈડર તોડવામાં આવ્યો હતો, જેને કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટે ગંભીર ગુનો કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા પોલીસ વિભાગને સૂચના આપી હતી. કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ, તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHAઈને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHAઈને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHA, RNB સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા કરતાં તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.